સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ. આપણે બધું સંસારી કાર્યો કરીએ છીએ, બધા કરીએ છીએ, પણ એને માટે કઠણ છે એવું લખ્યું નથી. પણ ભગવાનના ભક્ત થવું એ બહુ કઠણ છે. કારણ કે ભગવાન આપણી કસોટી બહુ કરતા હોય છે, અને એ કસોટીની અંદર જો આપણે પાસ થઈ જઈએ તો એ ભક્ત સુખિયા થઈ જાય છે. નરસિંહ મહેતાનું તમે જુઓ તો એને પણ ઘણી મુશ્કેલીઓ આવી. નાત બાર મૂકી દીધા. નાત બાર એટલે આપ બધા જાણો છો કે એનું ઘરનું કોઈ માણસને મળવું નહીં, એના આપણે કોઈ એને વસ્તુ આપવી નહીં, લેવી નહીં, ગામમાં એકલો હાવ થઈ જાય. અને એ દુઃખ બહુ હોય છે. પણ છતાં નરસિંહ મહેતાને કંઈ ફિકર વગર મેરે તો એ પ્રમાણે મારે સાંભળ્યો જ કયા, મારી હુંડી સ્વીકારો મહારાજ. આ બધા કીર્તનની બધા અલમસ્ત ફરતા હતા. એને કોઈ પદની ચિંતા હતી નહીં. તારે કહેવાનું શું કે આજે નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ. આજે નરસિંહ મહેતા આપણી નાત નથી, જાત નથી, કામ કશું જ નથી, પણ અત્યારે આપણે યાદ કરીએ છીએ કે ભાઈ નરસિંહ મહેતા ભગત થઈ ગયા અને એમને ભગવાનને રાજી કર્યા. એમની હુંડી પણ ભગવાને સ્વીકારી. કારણ લખેલી કાગળ કોણ ત્યાં સાંભળ્યા લખી, મામેરું જોતો હતો તો સાંભળ્યા ભગવાને આ નામથી લખી, સાંભળ્યા ભગવાન. કહેવાનું શું છે કે ત્યાં ભગવાન ચામડસા શેઠનું રૂપ લઈને ત્યાં મળ્યા અને હુંડી સ્વીકારી. કેટલી શ્રદ્ધા, કેટલો વિશ્વાસ ભગવાન ઉપર, એ આપણે વિચાર કરીએ. ત્યારે કહેવાનું શું કે એ વખતે ભગવાન આપણી કસોટી કરતા હોય છે, પણ એમાં એમને કોઈ વિશ્વાસ ને શ્રદ્ધા હતી, તેમનું કામ થઈ ગયું. મીરા છે, મીરા આપણે જે થઈ ગયા, એને પણ ભક્ત થયા. એ આમ તો રાજાના રાણી હતા, બહુ સુખ સાહેબી ભોગવતા હતા, પણ એને જ્યારે ભગવાન કૃષ્ણનો મહિમા સમજાયો અને વાત કરી કે ભગવાન છે ને અને આવી રીતે એમની કાર્ય કરે છે, તો એમને વિશે એમની ભક્તિ થઈ ને એ ભક્તિ પછી કરવા લાગ્યા અને કીર્તન બનાવ્યા. મેરે તો ગિરધર ગોપાળ દૂસરો ને કોઈ. ભગવાનનો મહિમા સમજાય ત્યારે એને બધું જગત ખોટું થઈ જાય છે. અને એક જ વાત પોતે બોલતા હતા કે મારે તો ગિરધર ગોપાળ, મારે બીજું કાંઈ જોતું નથી. એ મને મળ્યા છે એટલે મને બધી સમૃદ્ધિ મળી. પછી કસોટી શું કરી કે એમના ધણી જે રાણા એને થયું કે તું તારી ભક્તિ કરે છે મૂકી દે, અને એ ભક્તિમાં કંઈ મળવાનું છે નહીં, અને ખરેખર તારા ભગવાન હોય તો આ ઝેરનો પાલો પી જા. તેગડે કેવું થાય આપણને? તેગડે ભગવાન ભૂલાઈ જવાય કે આ તો મરી જવાય, આપણે થાય નહીં. ભગવાન છે કંઈ એને હતું કે મારે ગિરધર, મારે તો ભગવાન જ છે, બીજું કંઈ છે નહીં. મરવા જીવવાનું કરવાનું કોઈ એનો વિચાર નહોતો, એક જ કે ભગવાન રાજી થાય. તો એ ઝેરનો પાલો પણ પી ગયા. ભગવાનને યાદ કરીને કશું જ ના થયું. એટલે કહેવાનું આવા બધા દાખલા શાસ્ત્રોમાં મળે છે આપણને. ભક્ત થવું ભગવાનનું છે કઠણ કામ. આ કઠણ કામ છે બધું. આ બધી દુનિયાની પરીક્ષામાં તો કદાચ પાસ થઈ જાય, પણ એમાં ના પાસ થાય કેટલા નારાજ થઈ જાય ને કેટલા હેરાન થઈ જાય ને બધું થઈ જાય. પણ આ ભગવાનની જ્યારે પરીક્ષા છે, અને એને કોઈ કહે છે ભાઈ આપણી ભક્તિ કરી, આટલું કરી, ભગવાન આપણી કેમ પરીક્ષા લે? પણ પરીક્ષા કોને લેવાય છે કે સ્કૂલમાં છોકરો ભણતો હોય એનું, કોલેજમાં જે છોકરો અભ્યાસ કરતો એની પરીક્ષા લેવાય. રખડતા છોકરાની પરીક્ષા લેવાય નહીં, એને કાંઈ નહીં. પણ જે ભણે છે, અભ્યાસ કરે છે, એની પરીક્ષા છે. અને એ પરીક્ષામાં છોકરો સારા નંબરે પાસ થાય તો એને ધન્યવાદ છે. એક આ વ્યવહારિક પ્રશ્ન, પણ આ એક ભગવાનની પણ કસોટી છે કે એ પણ એક આપણે બ્રહ્મજ્ઞાન મેળવવું છે. આપણે આત્મારૂપ થઈ ભગવાનની ભક્તિ કરવાની વાત છે. અને એવું જે બ્રહ્મજ્ઞાન છે, આત્મા પરમાત્માનું જ્ઞાન છે, દ્રઢ કરવું છે, તો આ બધી પરીક્ષાઓ આપણે લે. અને એ પરીક્ષાની અંદર 4000 પૂરું થાય તો ભગવાન એને સુખ્યો કરે.
પછી એને ન્યાલ કરી નાખે. એટલે શું એ જ્ઞાનની અંદર અલમસ્ત હંમેશા રહે અને ભજન કરતાં કરતાં ભગવાનના ધામમાં પહોંચી જાય છે. તો મીરાએ પણ ઝેરનો પાલો પીગળી લીધો. કેટલી મોટી પરીક્ષા, એની અંદર કેટલું બધું દુઃખ, કેટલી રીતે હળદૂર થયા છે. એમ ઘણા ઘણા બધા ભક્તોનું વ્યાખ્યાન આપણે જોઈએ છીએ અને એવી રીતના દુઃખ પણ એમને ભોગવવું પડે. દાદા ખચર સ્વામિનારાયણ ભગવાનના ભક્તના દરબારમાં મહારાજને સંતો વર્ષો સુધી રહ્યા, તો પણ એ દાદા ખચરને વ્યવહારિક ઉપાધિ કાયમ રહે. કારણ કે એમના કાકા હતા, એ વિરોધમાં હતા સમાજમાં. એ કર્યા કરે, કંઈક ને કંઈક ઉપાધિ કર્યા જ કરે, સરકારમાં, દરબારમાં, બીજે ત્રીજે. દાદા ખચરને મુશ્કેલી આવ્યા જ કરે. એક વખત ખણા જે દાણા છે, ખણાના દરબારોનો ખણામાં દાણા આવે ને પછી દરબારનો ભાગ વેચાઈ જાય ને ખેડૂત લઈ જાય. એ ખણા ત્યાં હતા અને ઉપર વરસાદ થયો તો બધા તણાઈ ગયા. તો હવે એ કસોટી, ઘરના ખાવામાં દાનો ના રહ્યો. મહારાજને સંતો બિરાજે છે તો એકડે કેવો વિચાર આવે કે હું મહારાજને સંતોની સેવા કરું, રમાડું, મહેમાન આવે બધું કરું છું, ભગવાને મારું આવું કર્યું? જરાય વિચાર નહીં. ભગવાને કહ્યું, દાદા અમારે લઈને તને દુઃખ આવે છે, આ સંસારમાં, તારા સમાજમાં બધામાં આવે છે કે અમે જ કે એટલા માટે કે ભગવાન અહીં બેઠા છે, એનો ગ્રાસ લઈ જશે, નામ છે એટલે દુઃખ તને આવે છે, માટે અમે જરા બીજે જઈએ. તો દાદો ખાચર શું કહે છે, મહારાજ તમે છો એ જ અમારે સુખ છે, અને આમાં વાદળ જેવા દુઃખ આવશે, પર્વત જેવા દુઃખ આવશે તો અમે સહન કરશું, પણ તમે જો અહીંથી જશો તો એ દુઃખ અમારાથી સહન નહીં થાય, કારણ તમે અમારું જીવન છો, તમે લઈને અમે જીવીએ છીએ. દુઃખ તો આવે છે, સંસારમાં જાય છે. આવી દ્રઢતાપૂર્વક એને વાત કરી. એટલે કહેવાનું શું, ભક્ત થયા છે એને મુશ્કેલી આવે છે, એને માટે ભગવાન પોતાનો મહિમા કેટલો સમજ્યો છે, ભગવાનને વિશે કેટલું એનું એ છે, એને કેટલી આત્મબુદ્ધિ છે, એમના વચનમાં કેટલો વિશ્વાસ છે, એ જોવા માટે આ કસોટી થાય. તમે ખેડૂત લોકો તો સમજો છો કે પેલો બળદ માટેનો ખીલો ખોડવો હોય તો પહેલો ખાડો કરે, પછી કે પેલો લાકડાને નાખે અને પછી પેલા પથરા વથરા નાખીને ખોડે બરાબર, અને પછી પાછો હલાવે. શું પરીક્ષા, એટલે બરાબર છે કે નહીં એ જોવા માટે. જરા હલે તો વળી પાછું ફરી નાખીને ફરી ખોડે, અને પછી હલાવવાનું, જરી પાછું થાય તો એ થાય, અને પછી જ્યારે બધું કરીને ચૂનો સિમેન્ટ બીજું કરીને બરાબર થઈ જાય પછી હાલે નહીં, તારે જાણે ખાવા પાક કોઈ. એમ ભગવાન પણ હલાવે છે. આપણે ભક્ત થયા છે એની પરીક્ષા થવાની છે, અને એ પરીક્ષા થાય છે આપણા સારા માટે, કે આપણા જીવનમાં ભગવાનનો યથાર્થ મહિમા સમજાયો છે એટલે પરીક્ષા લે છે. કારણ કે વાત કરતા હોય પણ ભગવાનનો નિશ્ચય ન હોય, મારું ભગવાન બધું નખો દ્વાર્યું. ભગવાન કોઈનું નખો દ્વારવા આવ્યા જ નથી. ભગવાન તો દરેકને શાંતિ સુખ આપવા માટે આવ્યા. એક બીજું દ્રષ્ટાંત છે, જોગી મહારાજ બહુ કહેતા, વાત કરતા, એક વખત કે આપણા સ્વામિનારાયણના સંતો છે ગામડે ફરતા હોય છે, એટલે ગામડેથી ફરતા ફરતા એક બીજા ગામની અંદર એની જે એક ખેડૂતની વાડી હતી એ રસ્તા ઉપર જ આવતી, અને વાડીની અંદર એ પોતે કોસ હાંકે અને પોતાનો પાક થાય, ઘઉંનું વાવેતર કરેલું બધું થાય. પછી ખેડૂત ત્યાં, અરે સંતો ગયા અને એમણે જરા નાહવાનો વિચાર હતો, સ્નાન કર્યું વાડીએ બીજું ત્રીજું, અને નાહી પછી બેઠા. પછી ખેડૂતને કહ્યું કે બહુ સારું, તમે આજે ઘઉં આવ્યા છે, બહુ સારા ઘઉં થયા છે એકદમ, અને હવે દાના આવશે ને સારું થશે ને સરસ થયા છે. અને પેલા ખેડૂત શું કહે છે કે ભગવાને શેની દયા કરી, આવું સારું થયું તો મારી મહેનતથી થયું, અને આ કહું હકી હકી તો આટલો બધા થાંભવા પડી ગયા છે એટલે થયા છે, અમતા કંઈ થયા નથી. ખેડૂતને પોતાના કાર્યનું અભિમાન હતું કે મારી મહેનતથી જ આ બધું થાય છે. પણ આપણે વિચાર કરો કે આપણી મહેનતથી કંઈ થતું નથી, ભગવાનની કૃપા થાય છે, તારે મહેર થાય છે તો આપણી બધી આ કામ થાય છે. માણસને અભિમાન બહુ છે કે આ કાર્ય મેં કર્યું, હું જ હતો તે થયું, ના તો થતા જ નહીં. આવી આપણી અભિમાનમાં છે એટલે આપણને દુઃખ ને અશાંતિ આવે છે, ભગવાન ઉપર છોડે છે તો એને દુઃખે નથી, અશાંતિ. ભગવાનની ઈચ્છાથી કાર્ય થયું, ન થયું તો એ સારા માટે થયું. ભક્ત થયો છે એને એક જ વસ્તુ છે કે જે કાર્ય હું કરું છું એમાં મને સફળતા મળે તો ભલે ભગવાનની કૃપાથી મળ્યું, ન મળે તો ભગવાનની ઈચ્છાથી થયું, એટલે એને એકદમ શાંતિ થઈ જાય. નહીં તો મારું મેં કર્યું મેં કેમ ન થયું ને ભગવાનનું, પછી સત્સંગ મૂકી દે, કંઠાવત મૂકી દે,
ભક્તિ મૂકી દે, બધું મૂકી દે, ધર્મ બધું મૂકી દે, એટલે ખોટે રસ્તે ચડી જાય, દારૂના રસ્તે ચડી જાય, અફીણને ગાંજો ને જુકારમાં બધે જતા રહે. જરાય કામ ના એટલે તરત ભગવાન ઉપર આપણે આક્ષેપ કરી, પૂજા પણ મૂકી દે, પૂજા નથી કરવી. એટલે ભગવાનને શું કામ મૂકી દે? ભગવાનને લઈને તો આપણે છે, પહેલું તો ભગવાન રાખીશ તો આ બધું રહેવાનું છે. પણ માણસનો અવરો જ વિચાર હોય કે ભગવાને બગાડ્યું એટલે ભગવાનના મંદિરમાં જવાનું મૂકી દે, માળા ફરવાનું મૂકી દે, પૂજામાં બધું મૂકી દે. પણ એને મૂકીશ તો તારું કશું રહેશે નહીં. ભગવાને રાખશો તો જ આપણે રહેવાનું છે. તો એ પ્રમાણે પેલા ખેડૂતે બહુ એમ આમ વાત કરી, એટલે કે ભાઈ એવું નથી. ભગવાને કે ભગવાન શું કરે છે, તમે વાત કરો, પણ આ બધું હું જ મારાથી થયું છે ને બધું. પછી સંતો તો ગયા કે મને સમજાશે નહીં, એટલે હમણાં કામે બીજા ગામમાં જવાના હતા. ત્યાં જઈને કથા વાર્તા કરીને પાછા 10-15 બીજા ગામ ફરીને 10-15 દિવસે પાછા મંદિરે આવતા હતા. અને એ જ ખેતરમાં પાછા એમને નાહવા માટે રહેતું પડ્યા. વાડીએ જઈને બેઠા, નાહ્યા ધોયા. એ સંતોએ જોયું, હું તો મોટા થઈ ગયા, દાના ભરી ગયા હતા, ડુંડીઓ ભરાઈ ગયેલી હતી. અને એમાં ગેરુ નામનો રોગ આવે, એટલે ડુંડા બધા લાલ થઈ જાય એકદમ, અને દાના છે એ પોચા થઈ જાય, એટલે એમાં કોઈ નકામું થઈ જાય, એવું બધું થઈ ગયું. એટલે પેલા સંતોએ કહ્યું, પટેલ બહુ સારા ઘઉં હતા, ખૂબ સારો પાક હતો, અને આ તો બધું ગેરું આવી ગયો, રોગ આવી ગયો, અને હવે તો કંઈ થશે નહીં. એ શું થાય? ભગવાને મારું નખો જ વાર્યું. મેં મહેનત કરીને મને આ દુઃખ આવ્યું. ત્યારે જો કહેવાનું ભગવાનનો વાંક ત્યાં આવી ગયો. પેલો કહેતો હતો કે મારી મહેનતથી થયું છે, આવું થયું ત્યારે ભગવાનનો વાંક આવે. એટલે માણસ માત્ર છે બીજાનો વાંક કાઢવાની ટેવ છે, એમ ભગવાનનો એ કાઢે. પણ ભગવાન તો કોઈને માટે નથી, પરીક્ષા છે. પરીક્ષામાં આપણે છીએ, આપણી નિષ્ઠા જોઈએ છે, આપણી દૃઢતા જોઈએ છે. અને એ છે, છોકરો પરીક્ષામાં સારા નંબર પાસ થાય તો એને ઇનામ મળે છે, એને આગળ એનો એ મળે છે. એમ આપણે જો એવા ભક્ત થઈએ તો પછી કંઈ વાંધો આવતો નથી. તો એવા ભક્તો આ બધા થયા છે. સૌનો આશાભાઈની જે વાત કરી એ પણ એક અનન્ય ભક્ત હતા, જેમાં સ્વામી અક્ષરગુરુના. એમને પણ આવો દેશ કાઢાયો કે એમના દીકરા છે ને કપાસ બધો ભરેલો હતો મકાનની અંદર, અને દિશારે પેલે દીવો કરવા ગયા ને એ અગ્નિ લાગી, એ આખું દેહ બળી ગયું, અમે અનાજ હતું બની ગયું, કપડાં લત્તા બીજું બધું હાવ ખલાસ થઈ ગયું તમામ, અને રાખ થઈ ગયું કહ્યું. હવે એ સમયે જઈને શાસ્ત્રીજી મહારાજ કે મારે મંદિરની મૂર્તિઓ લેવા જયપુર જવું છે, પણ 500 રૂપિયાની જરૂર છે. શાસ્ત્રી મહારાજ પહેલાં તો આંચકો ખાઈ ગયા, એનું બળી ગયું છે, હવે બધું કશું રહ્યું નથી, એની પાસે કેમ કરીને શું કહેવું. પણ એમને ભગવાન છે, પરીક્ષા લેવી હતી કે આશાભાઈ તો આમ સેવા બહુ જ કરતા હતા. પણ હવે પ્રસંગે તો આમ થઈ જાય કે ભાઈ સ્વામી તમે આવ્યા છો, પણ આમ તો જુઓ તો ખરા, શું જોઈને માગો છો? તો ભક્તોને અને આમ થઈ જાય. પણ આશાભાઈને ધન્ય છે કે શાસ્ત્રી મહારાજ હવે સમય આવ્યા, અને શાસ્ત્રી મને ધન્ય છે કે આવું થયું છે, તો એને ત્યાં જ ઊભા રહ્યા અને આ વાત કરી છે. તો કહેવાનું શું કે એ વખતે જે નિષ્ઠા, સમજણ, દૃઢતા, સત્સંગ રહેવો એ બહુ કઠિન છે. આ તો આગળ બધા ભક્તોના આખ્યાન થાય છે અને બધું છે. અને એવે સમયે પણ ભગવાનને રાજી કર્યા છે. આપણે જાણીએ છીએ બલિરાજાનું સમર્પણ, કે બલિરાજા છે એ ભાગવતનું આખ્યાન છે એનું. બલિરાજા એને એ પ્રમાણે બહુ એ ભક્ત હતા, અસુર કુળમાં ઉત્પન્ન થયેલા હતા, પણ છતાં એની ભક્તિ ભગવાનને વિશે ખૂબ દૃઢતા હતી કે ભગવાનનું જ બધું છે, ભગવાન જ બધું કરે છે, અને ભગવાનનું જ આ બધું છે. એટલે એ રાન ત્યાં ગયા. અને આપ જાણો છો કે અસુરો છે એના ગુરુ શુક્રાચાર્ય, અને દેવો છે એના ગુરુ બૃહસ્પતિ. એટલે આ અસુર હતો એટલે એના ગુરુ ત્યાં હતા. ભગવાન એની કસોટી કરવા ગયા કે આ બહુ દાનેશ્વરી છે અને બધા દાન બહુ કરે છે. એ છે કે આપણે જોઈએ કેવું દાન કરે છે. એ ત્યાં વામન સ્વરૂપ ધારણ કર્યું છે. વામન ભગવાનનો અવતાર આપણે માનીએ છીએ. એટલે ભગવાને વામન સ્વરૂપ ધર્યું, એટલે બહુ નાનું છોકરા જેવું. અને જઈને ત્યાં લઈને કહ્યું બલિરાજાને ઊભા હતા કે પગે લાગ્યો. બલિરાજા શું છે કે મારે 3 પગલાં પૃથ્વી જોઈએ છે. હવે નાના છોકરા તો 1, 2, 3 પગલાં કેટલું થાય? બલિરાજા કે બહુ સારું કહ્યું, કારણ કે તો બલિરાજા દાનેશ્વરી હતો એટલે એ તો આપવા માટે તૈયાર થયો. પણ શુક્રાચાર્યએ કહ્યું તું સમજ, આ તો છળકપટવાળો વામન છે, ભગવાનનો અવતાર છે, અને તને છળકપટ કરવા આવ્યા છે, છેતરવા આવ્યા છે, માટે તું વિચાર કરીને બોલજે. એ તાર બલિરાજા શું કહે છે? ઓ ભગવાન જો હોય તો ભગવાને મને રાજને બધું એને આપ્યું છે, તો પછી એ માગે મને આપવામાં વાંધો શું છે? તો
પેલો કંઈ બધું વાત છે પણ આટલી 3 પગલાં નથી લે છે, તારું બધું સર્વસ્વ લઈ લે છે. તો એ ભલે બધું લઈ લેતો હોય, એનું આપેલું છે મારે એને આપવાનું છે. આવી ડરતા રહે એ બહુ કઠણ છે. જ્યારે ગુરુ જેવો માણસ, એનો ગુરુ છે એ વાત કરે કે આ છેતર છે, આવો છે, તેવો છે, બધું એને માટે બહુ વાત કરી કે આ ખોટો છે અને છેતરવા જ આવ્યો હોય. પણ હરિરાજા કે જો ભગવાન છે તો મને કંઈ વાંધો નથી. પછી 3 પગલાં પરથી અર્પણ કર્યો, બ્રાહ્મણ અતર માધવ કૃષ્ણ અર્પણ કરાવે એ કરાવી દીધું. એટલે ભગવાન રાજી થયા અને કહ્યું સારું. પછી 3 પગલાં પૃથ્વીમાં ભગવાન તો હતા, દેખાતા હતા નાના, પણ વૈરાટ સ્વરૂપ એટલું મોટું જબરજસ્ત કર્યું કે એક પગલું એમને આકાશમાં મૂક્યું, એક પગલું બીજું છે પાતાળમાં મૂકી દીધું. એટલે એનું બધું જ આવરી લીધું. આકાશ પાતાળ સુધી કે આકાશને પાતાળ સુધી જે હોય એ બધું તમારું. આપણે પેલી 10-10માં લઈએ છીએ ત્યાં એ પગલું ત્યાં મૂક્યું, એક પગલું. પછી કહ્યું ત્રીજું ક્યાં? તો બધું જ આવી ગયું. મારે તો 3 પગલાં જોઈએ. પેલો કહેજો બધું જ છે તમારું, તમે લીધું. ત્રીજું પગલું કહે આવું મારું શરીર રહ્યું છે એ તમને અર્પણ. એના ઉપર પગ મૂક્યો અને એને પાતાળમાં મૂકી દીધો. આવું પાતાળમાં જતો રહ્યો. તો બળીરાજાને જરાય શંકા ના થઈ કે ભગવાને મને છેતર્યો, લઈ લીધો. આપણે આવી છેતરામણ થાય તો એવું થાય, હાથ જન્મે એને ભેગા ના થઈને એનું નફો ધ્યાન ગાઈએ. કારણ આપણે છેતરો જે માણસ છેતરે છે એના માટે મમતા, આસક્તિ, એનો પ્રેમ આપણે રાખતા નથી, નિશા સંબંધ નથી રાખતા. પણ બળીરાજાને એક નિષ્ઠા તે જો ભગવાન જ છે તો એની આગળ છેતરાવવું સારું. દુનિયામાં માણસો બહુ જ છેતરે છે, આપણે પૈસાથી છેતરે છે, પેલા તાંબામાંથી સોનું કરે છે, નોટોની અંદર પૈસા, અરે 10ની 1000ની નોટો બધું આવું છેતરે છે. તાંબામાંથી સોનું બનાવવાની વાત કરે છે. બધી ઘણી જાતના પૈસા લઈને આપતા પણ નથી. ઘણી છેતરામણ થાય છે. આ બધા જાણો છો, ધંધો કરો છો તો. એટલે એ રીતે જ. પણ એને નિષ્ઠા શું હતી કે આ ભગવાન છે અને એના પાસે છેતરાવવું સારું છે. એની પાસે છેતરીશું એમાં આપણું કલ્યાણ છે, લોકોની પાસે છેતરીશું તો આપણે દુઃખ છે. આટલું જો આપણે સમજાય તો ભગવાન માટે કોઈ દાડો વાંધો ના આવે. પણ ભગવાનની પરીક્ષા, આ પરીક્ષામાં એ થવું બહુ કઠિન. અને બળીરાજા ભગવાન રાજી થયા પછી અને પાતાળમાં ગયા અને ત્યાં પછી ભગવાને એને દર્શન આપ્યા કે માગ જે માગે તે હું તને આપું. તો કે ભગવાન મારે તો કંઈ જોતું નથી, મારું ત્રિલિપીનું રાજ હતું, મારા બાપાએ મને બધું જ અર્પણ કર્યું હતું અને બધી રીતે હું તો સુખી હતો. એટલે દુનિયાનું કોઈ સુખ મારે જોતું નથી, ત્રિલોકીનું રાજ પણ જોતું નથી. મને તો એટલું છે મારી નજર સમક્ષ કાયમ આપણા મને દર્શન થાય એ જ માગ્યું ભગવાનભાઈ. મારે કાંઈ જોતું નહીં, તમારા દર્શન મને કાયમ થયા કરે એ જ માગું. તો શું માગ્યું? કાંઈ જ માગ્યું નહીં, એક જ માગ્યું કે ભગવાનના દર્શન થાય. ભગવાનને પેલા બળીરાજાને બંધનમાં લેવા માટે 3 પગલાંમાં આવ્યા કે કોઈ કેવું કરે છે, પણ એને બદલે ભગવાન એના બંધનમાં આવી ગયા કે અખંડ એને દર્શન આપવા પડે. અને પાતાળમાં જઈને ત્યાં આગળ અખંડ દર્શન એને આપે છે. અત્યારે સુધી પણ એ વાત છે. એટલે કહેવાનું શું છે કે આ ભક્તોની કસોટી છે. આ ભક્તોનું ભક્તપણું અહીંયા જોવાનું કે ભગવાનને વિશે કેવી ભક્તિ છે. એટલે દેખાય ઉપરથી એવું, પણ અંદર ભક્તિ ના હોય. અને આવા પ્રસંગે આપણું મન આઘું પાછું થઈ જાય. પણ ગમે તેવા પ્રસંગોમાં ભગવાન આપણી કસોટી કરે તો પણ એને તેનું આખ્યાન લખાય. એ બળીરાજાનું આખ્યાન લખ્યું છે. એવા બધા ઘણા ભક્તો પરોક્ષ અને ભાગવતના આખ્યાનો છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં પણ એવા બધા આખ્યાનો છે. શાસ્ત્રી મહારાજ જોગીમાના વખતનો પણ આખ્યાન છે. કેવા ભગવાન માટેનો ભગવાન એટલે ભગવાન, એમાં બીજો કંઈ વિચાર નહીં. એ કસોટી કરે છે. આપણે જ્યારે દુઃખ આવે ત્યારે આપણી કસોટી કરે છે. આપણામાંથી અજ્ઞાન કાઢવું છે, આપણામાંથી જે મમતા છે એ કાઢવી છે, આપણા જીવનું અજ્ઞાન છે એ કાઢવું છે, એટલા માટે કરે છે. પણ એ ભગવાન છે એમાંથી નિશ્ચયમાંથી એક જરા તસું પણ આપણું મન આગું પાછું થાય નહીં. એમના વચનમાં વિશ્વાસ, એમાં ભક્તિમાં વિશ્વાસ અખંડ રહ્યો છે. એવા ભક્તોના બધા આખ્યાન છે. અને આખ્યાન તે આપણે થયું છે. એટલે આપણે પણ સમજવાનું છે ભક્તિ કરીએ છીએ, પણ ક્યારે આવા પ્રસંગો આવે ત્યારે પ્રસંગોને યાદ કરવા, આ ભક્તોને યાદ કરવા, એમને કેવી રીતે આ ભક્તિ કરી છે, ભગવાનને રાજી કર્યા છે અને કેવી રીતે દુખીએ. તો કહેવાનું શું, આ ભક્તોની કસોટી હંમેશા થતી આવી છે. છતાં એ ભક્તોનો આખ્યાન અત્યારે આપણે સંભાળીએ છીએ. અત્યારે ભક્તોને યાદ કરીએ છીએ કે એમને આવું કષ્ટ પડ્યું, ભગવાનમાંથી થયા નથી. તુકારામ ભક્ત એક હતા મહારાષ્ટ્રની અંદર, તુકારામ જાનભાઈ જાનભાઈનું ભજન થાય છે અત્યારે. એ તુકારામ છે બહુ જ ભક્તરાજ અને ખરેખર ભગવાન કૃષ્ણ વિશે ભક્તિ અને દરરોજ પોતે ભગવાનનું ભજન કરતા. એને પત્ની હતા અને 2 જણા બધા ભક્તિ સારી રીતે કરે.
હવે મેં કહ્યું ભગવાનની કસોટી કેવી છે કે ભગવાનમાંથી શ્રદ્ધા ખૂટી જાય એવી એમની પરીક્ષા, ભગવાનમાંથી પાછા પડી જાય. એટલે પછી ભક્તિ બહુ કરે, ભક્તિ બહુ કરે એટલે સહેજે જે લોકોને ન ગમતું હોય એ મસ્કરી કરે, ભગતડો થયો, આવું થયો, બીજું થયું, અને બોલ્યા કરે, અને હેરાન કરે, બીજું કરે. અને એમાં વળી જમાની આ છોકરાઓ જરા ભેગા થયા કે આમાં બહુ ભક્તિ છે, જોઈએ કેવો ભગત છે. એટલે એને શું કહ્યું કે ભગતને આપણે ગામમાં ફેરવવો, બધું કેવી રીતે ફેરવવો કે એનું કેવું એની બધી ભવી થાય એવી રીતનું કે એને અવરે ગધેડે બેસાડવો, માથું છે મૂડાઈ નાખવું, ગાજરની માળા, નીગરાની માળા કરવી, અને ગધડાની ગધેડા ઉપર અવરે મૂકે, મુખ પહેલાંનું આમને એને પૂછડું વાગે. આવી રીતે એને પછી લોકો છોકરા હુરીઓ બોલાવે અને કાંકરાને દૂર ઉછાળતા જાય અને એમને બોલતા જાય, અને એમ આખા ગામમાં, શહેરમાં બધે ફેર્યો. અને તુકારામ તો મહારાજને સંભાળીને તુકારામ ભગવાનનું સ્મરણ કરતા જ રહ્યા, ભજન કરતા જ રહ્યા. બધા આખા ગામમાં ફરીને આવ્યા સાંજે. એટલે પછી ઘરે એમના પત્ની મળ્યા. તેના પત્નીએ કહ્યું, તમે આવી ભક્તિ ભગવાનની કરો, આવા મોટા ભક્ત કહેવાઓ, અને આપણને આવી લોકોમાં ફજેતી કર્યા, આપણી આબરૂ ગઈ, આપણે આ બધા કેવા કર્યું, આ બધું થયું, બહુ દુઃખ થયું. તુકારામ શું કહે છે કે આપણે દુઃખ શેનું? આપણે દુઃખ માનવાનું જ નથી, ભગવાનની ઈચ્છાથી થયું છે. ભગવાન જે કરશે સારા માટે છે. આપણે જો પૈસા ટકા આપણી પાસે છે નહીં, અને વાલનને પછી જો આપવું પડે તો પછી 4 આઠાના મૂળન ના લે, તો એટલાય નહોતા, તો મારે એની મેં તે મૂડી નાખ્યું. એટલે આપણે કંઈ છે ચિંતા, હું બબત મૂડી દીધું. પછી ચૂનો ચોપડો, એટલે પછી ખોળોય ના થાય, મેલ ના ભરાય, એ પણ સાફ થઈ ગયું. બીજું ગાજરની માળા છે, 5-10 દાડા શાક ચાલશે અને મજા કરશું. અને આપણે બેનો લગ્ન થયા ત્યારે ફૂલેકું ફર્યું નહોતું, એટલે ફૂલેકું ફર્યું. આપણે કેટલી સમજણવું છે. એટલે કહેવાનું શું છે કે આ સમજણથી એ ભક્તો, અને અત્યારે એનું ભજન થાય છે, તુકારામ જાનભાઈ સાથે ભગવાનની નિષ્ઠા, ભગવાનમાં સમજણ. જે ભક્તો થયા છે એનું તમે આખ્યાન સાંભળશો તો આપણને બળ રહે. એ તો આ તો શું ચાલ્યું જાય સાંભળીએ, પણ આવા પ્રસંગોએ ધીરજ, બળ, હિંમત રાખવીને ભગવાનમાંથી ભગવાનપણું છે જ, એ ગમે ક્રિયા કરે, ગમે તેવા પ્રસંગો કરે આપણા માટે, તો ભગવાન એટલે ભગવાન, એમાં બીજો કોઈ શંકાને સમય. એના ભક્તોએ એવી શ્રદ્ધાથી કર્યું છે, તેનું કામ બધું થયું છે. માટે આપણે પણ એવી શ્રદ્ધા, બળ રાખવી. આવા આખ્યાનો સાંભળીને, આવી કથા સાંભળીને, આપણો જે સાગરપંચ જે બધા યોગની બધી વાતો ચાલે છે, તો એવી બધું આપણું કરવું જોઈએ કે જેથી કરીને આપણે ક્યારે એવા પ્રસંગ આવે ત્યારે આપણું મન ક્યારેય ડગમગે નહીં. જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશ રહે. જ્યાં સુધી મનને ડગમગાટ છે, આ સાચું છે, ખોટું છે, આ સત્સંગની અને ભગવાનની વાતમાં કે આ ખોટું હશે કે સાચું હશે, કે આમ દેખાય, આમ છે, તેમ છે, કદાચ એમના કેટલીક વખત બીજા પ્રસંગો થાય તો મન પાછું પડી જાય, કે ડગમગ મન થાય. ભગવાન અશેક નહીં હોય તો એથી એ કામ થાય નહીં. પણ એ ભગવાન છે એવું માને તો પછી એને બ્રહ્મનો પ્રકાશ આનંદ થઈ જાય છે. વહેતા હવે પાણી વહેતું હોય તો એની અંદર આપણું મોઢું ન દેખાય, કારણ પાણી વહે છે એટલે. પણ એ પાણી નીતરું થાય, તમે હરિદ્વાર જાઓ છો એટલું પાણી નીચે ભોંય તળિયું દેખાય, અને આપણને મોઢું પણ દેખાય નહીં, કારણ કે નીતરું થઈ ગયું છે. અને જ્યાં સુધી ડોળું હોય છે, દેખાતું નથી. એમાં ભગવાનના કામો, ધર્મની બાબતમાં, કે આપણા કોઈ પણ સારા કાર્યોની અંદર મન ડગમગ રહે ત્યાં સુધી શાંતિ ન થાય અને આનંદ ના થાય. પણ જ્યારે એ ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા, વિશ્વાસ થાય તો આપણે એ થાય છે. તો ડગમગે દિલ જ્યાં સુધી, એટલે મન જ્યાં સુધી ડગમગ છે ત્યાં સુધી આપણે એ થતું નથી, અને આપણે દુઃખી થઈને હેરાન થઈને ભગવાન વિશેની શ્રદ્ધા, ભક્તિ ઘટી જાય છે. પણ ન ઘટે અને બરાબર દ્રઢતા રહે, એનું આ કામ છે. અરે ભક્ત થવું ભગવાનનું છે જો કામ. શિર સાટાની વાતો છે કે શિર જાય પણ થાય. ભગવાનનું ભલે મરચો કાપવું પડે તે પણ આપ્યું છે બધા એવા ભક્તોએ, અને આવી ભક્તિ કરી છે. તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આવી ભક્તિ, આવી દ્રઢતા, આવી નિષ્ઠા આપણે આપણા વ્યવહાર